નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એરડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ સેશનની અંદર આપણે વાત કરીશું 1 નવેમ્બરના પાક્ષિકની. બરાબર, આ 1 નવેમ્બરનું પાક્ષિક બહુ વધારે મોટું છે, એટલે એવું કહેવાય કે આપણે એને 2 પાર્ટની અંદર ડિવાઈડ કરેલું છે. એટલે આ સેશનની અંદર આપણે જોઈશું પાર્ટ 1, એને લગતા અગત્યના ક્વેશ્ચન, અને બીજા પાર્ટમાં પણ આપણે જેટલા બાકી રહેતા હશે એ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. બરાબર, પણ આની ચર્ચા કરતાં પહેલાં લાસ્ટ ક્વેશ્ચન એટલે કે લાસ્ટ આપણા વિડીયોની અંદર પૂછેલા પ્રશ્નોના જવાબ મેળવી લઈએ. સૌથી પહેલો પ્રશ્ન મેં પૂછેલો હતો કે પલાસણા તાલુકો કયા જિલ્લાની અંદર આવેલો છે? તો યાદ રાખીએ સુરતમાં. ત્યારબાદ કુકરમુંડા તો તાપી યાદ રાખીશું. ઘોઘંબા તો પંચમહાલ. અને ત્યારબાદ આપણે એ લેક્ચરની અંદર વાત કરી હતી નાઇટેંગલ ઓફ ગુજરાતની. બરાબર, એવી જ રીતે પ્રશ્ન પૂછેલો હતો નાઇટેંગલ ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય? તો સરોજની નાયડુને યાદ રાખીશું. હવે શરૂઆત કરી દઈએ આ સેશનની. સૌથી પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કઈ રમતની વાત કરી? જો મન કી બાત કાર્યક્રમ આવ્યો એમાં ઘણી બધી ચર્ચાઓ થઈ જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આમાંથી જ એક વાત કરી હતી, એક રમતની, એક સ્પોર્ટ્સની. તો એક એની વાત હતી, તો મલખમની વાત કરી હતી. હવે ક્વેશ્ચન થાય કે સાહેબ મલખમ એટલે શું? તો તમને કહું કે આ એક સ્પોર્ટ્સની રમત છે. કદાચ આનો ફોટો જોઈશું તો વધારે યાદ આવશે. કોઈ એક આવી રીતે પોલ રાખેલો હોય જેની ઉપર યોગાસનની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે. આ પ્રવૃત્તિઓની જે રમત હોય આને આપણે મલખમ તરીકે ઓળખી શકીએ. અને આ વખતેની મન કી બાત કાર્યક્રમમાં પણ મોદી સાહેબે આમની જ વાત કરી હતી. બરાબર, તો હવે મલખમ રમતની વાત કરી તો એને રિલેટેડ થોડાક ફેક્ટ જાણવા પડે. જેમ કે આ મૂળ ભારતીય રમત છે, એટલે કે કોઈ વિદેશની રમત નથી, મૂળભૂત રીતે ભારતની સાથે જ સંલગ્ન એક રમત છે. બરાબર, હવે મલખમ કઈ રીતે આ શબ્દ બન્યો એની થોડીક ચર્ચા કરીએ. 2 શબ્દ ભેગા કરી અને મલખમ બનાવેલો છે. સૌથી પહેલું છે મલ, જેનો અર્થ આપણે યુદ્ધ એવું કરતા હોય. બરાબર, દ્વંદ. અહીંયા આગળ આપણે યાદ રાખીશું રેસલર, એટલે કે જે વ્યક્તિ એના ઉપર યોગાસન કરતા હોય તે. અને ત્યારબાદ છે ખમ અથવા તો ખંભ, એનો અર્થ થાય પોલ. બરાબર, જે પોલ રાખેલો હોય એ. તો આ 2 શબ્દો મળી અને આ મલખમ બનેલું છે, તો એ પણ યાદ રાખીશું. ત્યારબાદ જો આખો મલખમનો અર્થ કરીએ તો રેસલિંગ પોલ એવો કંઈક અર્થ થાય. અને તમને જાણીને તો નવાઈ લાગશે કે 2013માં મધ્યપ્રદેશે મલખમને પોતાની રાજ્ય રમત ઘોષિત કરી હતી. બરાબર, તો મલખમ એટલું જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. હજુ કદાચ મધ્યપ્રદેશે 2013માં રાજ્ય રમત ઘોષિત કરી, એના કરતાં પણ આગળ વાત કરું તો 2017 આવતા સુધીમાં તો અરાઉન્ડ 20થી વધારે રાજ્યો એવા હતા કે જેણે મધ્યપ્રદેશની જે રાજ્ય રમત ઘોષિત થઈ એનું જ અનુકરણ કરેલું હતું. બરાબર, તો મલખમ વિશે યાદ રાખીશું. મલખમ રમતની વાત કરી એ યાદ રાખીએ, અને એનો અર્થ શું થાય, મૂળ ક્યાંની રમત છે એ પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદના પ્રશ્નની ચર્ચા કરીએ. પર્લ સિટી ઓફ ઇન્ડિયા તરીકે કયા શહેરને ઓળખાય છે? જો અહીંયા પર્લ સિટી ઓફ ઇન્ડિયાની વાત કરી છે. બરાબર, પર્લ સિટી એટલે એવું કહી શકાય કે મોતીઓનું શહેર. તો યાદ રાખીએ આપણે કે તૂતીકુડી, આ તૂતીકુડી જે છે એને આપણે મોતીઓનું શહેર એટલે કે પર્લ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ. તો ક્વેશ્ચન સાહેબ આ તૂતીકુડી કઈ જગ્યાએ આવેલું છે? તો તમિલનાડુમાં આવેલું છે. હવે એક ક્વેશ્ચન થાય સાહેબ તૂતીકુડી આવું અમે નથી સાંભળેલું, પણ તમે કદાચ જુઓ સાંભળેલું હશે તુતિકોરિન. બરાબર, તો બસ તૂતીકુડી એટલે જ તુતિકોરિન આ થાય. એટલે તુતિકોરિન અથવા તો તૂતીકુડી આ બંને એક જ શહેરનું નામ છે, અને એને આપણે પર્લ સિટી એટલે કે મોતીઓનું શહેર ભારતનું તરીકે ઓળખી શકીએ. બરાબર, હવે થોડીક આના વિશે વધારે વિગતોની ચર્ચા કરીએ કે આ કઈ જગ્યાએ આવેલું છે. તુતિકોરિન તમિલનાડુમાં તો છે, પણ એ હજી એક તરીકે ઓળખાય. જેમ કે બંગાળાની ખાડીમાં આ હાલ કોરોમંડલ તટની અંદર આવેલું છે. જો અહીંયાથી ક્વેશ્ચન ના પૂછાય કે પર્લ સિટી ઓફ ઇન્ડિયા તરીકે કયું શહેર ઓળખાય, પણ ક્વેશ્ચન ફેરવીને પૂછાય કે તૂતીકોરિન જે પર્લ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે એ નીચેના પૈકી કયા એક વિસ્તારમાં આવેલું છે? તો કોરોમંડલ તટ, કોંકણ તટ, ઉત્તરીય સરકાર તટ, આવા બધા તટ આવેલા છે. બરાબર, એ પૈકી કયો તટ? તો કોરોમંડલ તટની અંદર આવેલું છે. બરાબર, આને પણ હું મેપની અંદર બતાવી દઈશ એટલે વધારે યાદ રહેશે. હજુ આનાથી આગળ વાત કરીએ કે પર્લ સિટી ઓફ ઇન્ડિયાની તો વાત કરી, પણ આવી જ રીતે જો પર્લ સિટી ઓફ વર્લ્ડની વાત કરવી હોય એટલે કે વિશ્વમાં મોતીઓના શહેર તરીકે કોને ઓળખાય, તો યાદ રાખીએ હવાઈ ટાપુ એટલે કે હવાઈ દ્વીપ. આ હવાઈ દ્વીપને આપણે પર્લ સિટી ઓફ વર્લ્ડ તરીકે ઓળખીએ છીએ.
અને આ કઈ જગ્યાએ આવેલું છે? તો પેસિફિક મહાસાગરની અંદર. આ પેસિફિક મહાસાગરની અંદર એક હવાઈ ટાપુ, આપણે જનરલી હવાઈ દ્વીપ તરીકે ઓળખતા હોય, જેને આપણે પર્લ સિટી ઓફ વર્લ્ડ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને કોરોમંડલ તટની વાત કરીએ કે ભારતમાં કઈ જગ્યાએ આવેલું છે, તો યાદ રાખો કે કૃષ્ણા નદીથી લઈ અને કન્યાકુમારી સુધીનો જે વિસ્તાર હોય આને આપણે કોરોમંડલ તટ તરીકે ઓળખીએ. હજુ કદાચ આમાં ટપ્પો ન પડ્યો હોય તો એને મેપની અંદર જોઈ લઈએ કે આ ભારતનો મેપ છે. અહીંયા આગળ તમને દેખાશે તમિલનાડુ, બરાબર. હવે જો અહીંયા આગળથી આપણને કૃષ્ણા નદી દેખાશે. આ કૃષ્ણા નદી જે છે ત્યાંથી લઈ અને કન્યાકુમારી સૌથી નીચે ત્યાં સુધીનો જે વિસ્તાર હોય આ વિસ્તારને જનરલી આપણે કહી શકીએ કોરોમંડલ તટ. અને આ જ કોરોમંડલ તટ ઉપર આવેલું તમિલનાડુ અને એનું જ એક શહેર એટલે તુતિકોરિન, જેને આપણે શું કહીએ? પર્લ સિટી ઓફ ઇન્ડિયા. આની વાત પણ મન કી બાત કાર્યક્રમની અંદર જ થઈ હતી. હવે જુઓ, અહીંયાથી આપણે તમિલનાડુ જોયું, બરાબર. તો તમિલનાડુ રિલેટેડ ફેક્ટ પણ જોવા જોઈએ. જેમ કે તમિલનાડુની રાજધાની પૂછાય તો યાદ રાખીએ ચેન્નઈ. આના મુખ્યમંત્રી અત્યારે હાલ કોણ છે? ઇડાપડ્ડી કે પલાનીસ્વામી આના મુખ્યમંત્રી છે. એના નાયબ મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમ, ત્યારબાદ એમના ગવર્નર અત્યારે હાલ બનવારીલાલ પુરોહિત છે, બરાબર. એટલે જો પર્લ સિટી ઓફ ઇન્ડિયા આટલું અમથું આપણે પાક્ષિકની અંદર વાંચીએ તો આના જ રિલેટેડ અતિ મહત્વના ફેક્ટ કે જેને આપણે બહારથી સર્ચ કરવા પડે, બરાબર. તો એ તમામ વિગત સર્ચ કરી અને તમારી સમક્ષ મૂકેલી છે. તો આ બધી જ વિગત યાદ રહેવી જોઈએ. ત્યારબાદના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. પેન્સિલ વિલેજ ઓફ ઇન્ડિયા. આપણે જોયું પર્લ સિટી ઓફ ઇન્ડિયા, એવી જ રીતે પેન્સિલ વિલેજ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતું ગામ. નરેન્દ્ર મોદી સાહેબે આ ગામની પણ વાત કરી હતી, બરાબર. જમ્મુ કાશ્મીરમાં આવેલું ઉક્ખુ આ ગામનું નામ છે. આ કઈ જગ્યાએ છે? પુલવામામાં આવેલું છે, જમ્મુ કાશ્મીરની અંદર, જે પેન્સિલ વિલેજ તરીકે ઓળખાય છે. શું કામ આને પેન્સિલ વિલેજ તરીકે ઓળખાય? કેમ કે ભારત દેશની 90% જે પેન્સિલ બનતી હોય, આ પેન્સિલની સ્લેટ જે બનતી હોય એના માટેનું લાકડું કોણ પૂરું પાડે છે? આ લાકડાની પટ્ટી પૂરું પાડતું ગામ કયું છે? તો ઉક્ખુ, બરાબર. જો હવેના કદાચ કોઈ પણ એક્ઝામની અંદર ક્વેશ્ચનમાં પૂછાય કે પેન્સિલ વિલેજ તરીકે કયું ગામ ઓળખાય છે, તો ઉક્ખુ યાદ રાખીશું. શું કામ? કેમ કે 90% પૂરું પાડે છે એટલા માટે. આના રિલેટેડ બીજો એક ફેક્ટ લઈએ સાહેબ. પેન્સિલની વાત આવી છે તો પેન્સિલમાં શેનો ઉપયોગ થાય? ગ્રેફાઇટનો ઉપયોગ થતો હોય, ઘણી બધી વખત એક્ઝામની અંદર પણ પૂછાતું હોય. હવે આ જે પેન્સિલની અંદર જે વૃક્ષ એટલે કે જે લાકડું ઉપયોગ થતું હોય, આ લાકડાને આપણે કહીએ પોપ્લર વુડ. પોપ્યુલર નહીં પણ શું કહી શકાય? પોપ્લર વુડ એટલે કે કેચીનાર લાકડું. એટલે આપણે યાદ રાખીશું કે જે પેન્સિલ બનતી હોય એના માટેનું જે લાકડું હોય એને શું કહી શકાય? કેચીનાર અથવા તો પોપ્લર વુડ, બરાબર. ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે અયોગ્ય વિધાન શોધો. જો 31મી ઓક્ટોબર ગઈ, બરાબર, અને સરદાર વલ્લભભાઈ પટેલની આપણે 145મી જન્મ જયંતિની ઉજવણી કરી. આની પણ આપણે વાત કરી હતી લાસ્ટ પાક્ષિકના લેક્ચરની અંદર. પણ આ વખતેના પાક્ષિકની અંદર તમને બધાને આઈડિયા હશે કે ભાઈ 31મી ઓક્ટોબરની જે ઉજવણી થઈ એના અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઘણા બધા એવા કાર્યક્રમ યોજાયા. આ એટલા બધા કાર્યક્રમ હતા કે જે વાંચતા વાંચતા કદાચ થાકી જવાય, પણ આમાંથી જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે એ આપણે અહીંયા જોઈ લેશું, બરાબર. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. આ 4 ઓપ્શનમાંથી અયોગ્ય વિધાન કયું છે એ આપણે જોવાનું છે. સૌથી પહેલું જોઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31મી ઓક્ટોબર 2013 સરદાર જયંતિના રોજ ભૂમિપૂજન કરાયું હતું. અત્યારે હાલ જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે આનું ભૂમિપૂજન ક્યારે થયું? તો 2013 આવું કંઈક કહે છે અને આ સાચો વિકલ્પ છે, બરાબર. તો સાલ યાદ રાખીશું 2013. ત્યારબાદ તો કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેની ઊંચાઈ 182 મીટર્સ ધરાવે છે, તો આ પણ સાચો છે. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31મી ઓક્ટોબર 2018ના રોજ સરદાર જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તો આ વિકલ્પ પણ સાચો છે. અને ત્યારબાદ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં આવેલું છે, તો આપણને આ પણ ખબર છે કે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં આવેલું છે. અહીંયા આગળથી 4 ઓપ્શન સાચા જ મૂકેલા છે, પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું વસ્તુ છે કે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે કંઈ પણ વસ્તુ પૂછાય તો આપણને આવડવી જોઈએ. જેમ કે 2013માં એનું ભૂમિપૂજન થયું. આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, તમને બધાને ખબર હશે ઊંચાઈ કેટલી ધરાવે છે? 182 મીટર. ત્યારબાદ 2018ની સાલ એવી હતી કે જ્યારે 31મી ઓક્ટોબરના રોજ આનું લોકાર્પણ થયું હતું.
અને આ કયા જિલ્લાની અંદર આવેલું છે તો એ પણ આપણને આવડવું જોઈએ, બરાબર. તો આ 4 ઓપ્શન સાચા છે, 4 વિગત આવડવી જોઈએ. ક્યારે ભૂમિપૂજન અને ક્યારે લોકાર્પણ, સાલ યાદ રાખીશું. હવે ચર્ચા કરીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ વખતે 31મી ઓક્ટોબરના રોજ જેટલા લોકાર્પણ થયા, જેટલા વિકાસના કામો થયા, એના અંતર્ગત આપણે કઈ વિગતો યાદ રાખવી જોઈએ. જુઓ, સૌથી પહેલી વાત યાદ રાખીએ કે અહીંયા આગળ સમગ્ર વિશ્વનો સર્વપ્રથમ એવો ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બનાવાયો છે, જે અત્યારે હાલ ખુલ્લો મુકાયો. તો ક્વેશ્ચનની અંદર પૂછાય કે વિશ્વનો સર્વપ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક કયા રાજ્યની અંદર છે? તો ગુજરાતની અંદર. ગુજરાતની અંદર કઈ જગ્યાએ આવેલું છે? તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે, બરાબર. હવે આ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે તો આમનામ કદાચ ખ્યાલ નહીં આવે તો થોડી ઘણી એની ઇમેજ જોઈએ તો વધારે આઈડિયા આવશે. જો અહીંયા ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની ઇમેજ રાખેલી છે, એનાથી તમને વધારે આઈડિયા આવશે. ત્યારબાદ તો દેશનો સર્વપ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેક્ટસ ગાર્ડન પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જ ખુલ્લું મુકાયું. 2 વસ્તુ યાદ રાખીએ, યુનિટી ગ્લો ગાર્ડન અને કેક્ટસ ગાર્ડન. અહીંયા આગળથી તમને જાણીને નવાઈ લાગશે કે યુનિટી ગ્લો ગાર્ડન તો છે, સાથે કેક્ટસ ગાર્ડન છે, એટલે કે વિશ્વમાં ઘણા બધા દેશો પાસેથી કેક્ટસના છોડ લઈ આવી અને અહીંયા અરાઉન્ડ 5 લાખ જેટલા કેક્ટસના છોડ ઉગાવેલા છે, બરાબર. સૌપ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન જોઈ લઈએ તો ખબર પડશે આપણને. કંઈક આવી રીતનું યુનિટી ગ્લો ગાર્ડન છે. જો આપણે રાત્રે જઈએ તો આ બધા જ ગાર્ડનની અંદર એટલી બધી લાઇટ્સ ગોઠવેલી છે કે આ બધી વસ્તુ સાચી હોય એવું આપણને ફીલ થાય, બરાબર. પ્રાણીઓ પણ એવી રીતે રાખેલા છે, એમના પૂતળા રાખેલા છે, પણ આ સાચા હોય એના જેવા આપણને દેખાય. તો આ વસ્તુ આપણે યાદ રાખીશું. ત્યારબાદ ગોરા બ્રિજ. જુઓ, આ જૂનો તો હતો જ, પણ અત્યારે હાલ કેવડિયા ખાતે નવો ગોરા બ્રિજ છે એ રિનોવેશન કરી અને એનું ઉદ્ઘાટન થયું છે, બરાબર. તો આપણે ગોરા બ્રિજ યાદ રાખીશું કે કયા જિલ્લાની અંદર આવેલો છે? તો નર્મદામાં કઈ જગ્યાએ? કેવડિયા ખાતે. શું કામ આને નવો બનાવવો પડ્યો? કેમ કે ગોરા બ્રિજ જે જૂનો હતો એમાં ક્યારેક વરસાદ વધારે આવે તો બ્રિજની ઉપરથી પાણી જતું હતું, બરાબર. એટલે આવન જાવનમાં તકલીફ પડે એટલા માટે હવે એમની ઊંચાઈ વધારી અને ગોરા બ્રિજ બનાવાયેલો છે. ત્યારબાદ દેશનું સર્વપ્રથમ સી પ્લેન, આના વિશે તો તમને આઈડિયા હશે જ. કેવડિયાથી અમદાવાદ ખાતે ગયું, બરાબર. આ સી પ્લેનમાં નરેન્દ્ર મોદી સાહેબ ગયા અને એમનું પણ લોન્ચિંગ કર્યું, એ પણ આપણને ખ્યાલ છે. ત્યારબાદની વાત કરીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નવીનતમ એક વેબસાઇટ અને એક એપ્લિકેશન, આ બંને પણ સાથે લોન્ચ કરાઈ છે. એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ બધા કાર્યક્રમ તો ખરા જ, પણ આના માટેની એક અલગથી વેબસાઇટ અને અલગથી આપણા સૌના મોબાઈલમાં એપ્લિકેશન આવી જાય, આવી એપ્લિકેશન પણ લોન્ચ થઈ છે. વેબસાઇટનું હોમ પેજ જોઈએ તો કંઈક આવી રીતે દેખાશે, બરાબર, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું. ત્યારબાદ એની એપ્લિકેશન જોઈ લઈએ તો ઓફિશિયલ એની એપ્લિકેશન પણ આપણા મોબાઈલમાં જોવા મળશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની. ત્યારબાદ નંબર 6 ઉપર જો ક્વેશ્ચન 6 નથી, આપણે તો હજુ કાર્યક્રમ જ જોઈ રહ્યા છીએ. આ 6થો કાર્યક્રમ જોઈએ છીએ, બરાબર. સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્ક, તો આ પણ અહીંયા આગળ ખુલ્લો મુકાયો છે. આ પાર્ક શેના માટેનો છે? યાદ રાખો, ત્યાં 1100 પક્ષીઓ અને 100 પ્રજાતિઓના પ્રાણીઓ કે જે વિદેશમાંથી લવાયેલા હોય અને આ વિશ્વના સૌથી મોટા 2 જીઓડેસિક ડોમ એવિયરીઝનો પણ સમાવેશ થાય છે. એટલે કે તમે કદાચ જો ન્યૂઝની અંદર જોયું હોય તો નરેન્દ્ર મોદી સાહેબ જતા હતા, બરાબર. ત્યાં આગળ સરદાર ઝૂઓલોજિકલ પાર્ક પણ લોન્ચ કરાયો છે, ઉદ્ઘાટન કરાયું છે, ખુલ્લો મુકાયો છે. એની પણ આપણે ઇમેજ જોઈશું. અને આ જ ઝૂઓલોજિકલ પાર્કમાં પેટિંગ ઝોનનો પણ સમાવેશ થાય છે. પેટિંગ ઝોન એટલે શું? તો કે નાના બાળકો જે નાના પશુ પક્ષીઓ હોય એમને પોતાના હાથેથી અડકી શકે અને પોતાના હાથમાં રાખી શકે. તમે કદાચ વડાપ્રધાન સાહેબનો ફોટો જોયેલો છે, બરાબર. કંઈક પોપટ બેસાડેલો હતો હાથમાં, લાગેલો નહીં, બરાબર. પણ આ રીતે પેટિંગ ઝોન પણ છે. તો આપણે એ પણ જોઈ લઈએ. સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્ક ઇમેજમાં જોઈએ તો વધારે આઈડિયા આવશે, બરાબર. આ રીતનો એક પાર્ક પણ લોન્ચ કરાયો છે ત્યાં આગળ, અને પેટિંગ ઝોન પણ યાદ રાખીશું. ત્યારબાદ નંબર 7 ઉપર છે એકતા મોલ, એટલે કે ત્યાં આગળ એક એવો મોલ ઊભો કરાયો છે કે જેની અંદર તમામ રાજ્યોની, એટલે કે ગુજરાત તો ઠીક પણ એની સાથે અલગ અલગ રાજ્યોની હેન્ડલૂમ તથા હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની તમામ વિગતો અહીંયા આગળ જોવા મળતી હોય. એટલે કે જો આ મોલની અંદર આપણે જઈએ તો શું થાય
કે તમામ પ્રકારની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ અલગ અલગ રાજ્યની પણ આપણને ગુજરાતના જ એક મોલ એકતા મોલની અંદર જ મળી જાય એવી વિગત અહીંયા છે, બરાબર. ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એવું આપણે યાદ રાખીએ ખલવાણી ઇકો ટુરિઝમ. હવે આ ખલવાણી ઇકો ટુરિઝમ શું છે તો યાદ રાખો કે ગુજરાતનું એકમાત્ર રિવર રાફ્ટિંગ ઉપલબ્ધ છે અહીંયા આગળ. એટલે કે જો રિવર રાફ્ટિંગ કરવું હોય તો ગુજરાતનું એકમાત્ર સ્થળ પૂછાય તો યાદ રાખીશું નર્મદા જિલ્લો, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે. એમનું નામ શું છે? ખલવાણી ઇકો ટુરિઝમ છે. હવે આ રિવર રાફ્ટિંગ કેટલા કિલોમીટર સુધી થાય તો 4.5 કિલોમીટરની લંબાઈ સુધી થાય અને અરાઉન્ડ 9 રેપિડ ધરાવતું આ રિવર રાફ્ટિંગ છે, બરાબર. ઘણી બધી જગ્યાએ રિવર રાફ્ટિંગ તો થાય છે પણ ગુજરાતની એક જ જગ્યાએ રિવર રાફ્ટિંગ થાય છે એ આપણે યાદ રાખીશું. કઈ જગ્યાએ છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે. એની પણ ઇમેજ જોઈ લઈએ તો વધારે આઈડિયા આવશે. ત્યારબાદની વાત કરીએ ગરુડેશ્વર વિયર. હવે ગરુડેશ્વર વિયર શું છે જુઓ, ત્યાં આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઊંચાણ એરિયો છે ત્યાંથી નીચે આવીએ એટલે એક એવું તળાવનું નિર્માણ થયું છે જ્યાંથી પાણી નીચે ઉતરતું હોય તો ત્યાં આગળ શું થશે તો ત્યાં આગળ ટર્બાઇનનું સંચાલન કરી અને વીજળીનું ઉત્પાદન થશે. હવે આ વીજળીનું ઉત્પાદન થાય તો એ વીજળી કેટલી ઉત્પાદન થાય એ પણ આપણે યાદ રાખીશું. 9 મેગાવોટનું જળ વિદ્યુત ઉત્પન્ન થશે. તો ગરુડેશ્વર વિયર પણ યાદ રાખીશું. આ 9મા નંબરનો પ્રોજેક્ટ છે. જોજો હજી ઘણા બધા એવા પ્રોજેક્ટ છે જે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ત્યારબાદની વાત કરીએ આરોગ્ય વન. ત્યાં આગળ આરોગ્ય વન પણ ખુલ્લું મુકાયું છે. વિવિધ પ્રકારના આરોગ્યને લગતી વનસ્પતિઓનું ત્યાં ઉત્પાદન થાય. કેરેલાથી બોલાવેલા ડૉક્ટરો ત્યાં હોય જે વિવિધ સંશોધન કરતા હોય અને વિવિધ જો તમે જુઓ તો વિવિધ થેરાપી પણ ત્યાં આગળ આપણને મળતી હોય. ત્યારબાદ છે અમદાવાદનું રિવરફ્રન્ટ ખાતે દેશનું સર્વપ્રથમ વોટર એરોડ્રામનું પણ લોકાર્પણ થયું છે. એટલે કે નર્મદા તો ઠીક પણ એની સાથે સાથે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આપણે અત્યારે શું કર્યું વોટર એરોડ્રામ લોકાર્પણ થયું, બરાબર. સી પ્લેન જોયું આપણે કે જે સી પ્લેન જાય તો એમને જ્યાં ઊભું રહેવાનું થાય એને વોટર એરોડ્રામ કહી શકાય. હવે આ સી પ્લેનની વાત કરીએ હતી તો સી પ્લેનની પણ થોડી ઘણી આપણે ચર્ચા કરીશું કે સી પ્લેનની વિશેષતાઓ શું છે સાહેબ. સી પ્લેન અત્યારે છે તો આ શું એની અંદર જોવા મળે છે તો યાદ રાખો કે આ સી પ્લેન અત્યારે હાલ 17 પેસેન્જરની ક્ષમતા ધરાવે છે. એટલે કે એક પ્લેનની અંદર 17 પેસેન્જર જઈ શકતા હોય. હવે સી પ્લેન છે ને સામાન્ય પ્લેન આપણે જોયેલું હોય, સામાન્ય પ્લેનનું કદાચ આપણે ઇમેજ જોયેલી હોય અથવા તો રૂબરૂ જોયેલું હોય એની અંદર વિવિધ કમ્પ્યુટર કમાન્ડ હોય પણ સી પ્લેનની અંદર આવી વસ્તુ જોવા મળતી નથી. આની અંદર શું હોય તો જે પાયલટ હોય જે ચલાવતા હોય એના હાથમાં જ તમામ પ્રકારના કંટ્રોલ્સ આવેલા હોય, બરાબર. હવે આ શું છે તો લો એલ્ટિટ્યુડ ઉપર ઉડે છે. લો એલ્ટિટ્યુડ એટલે એવું કહી શકાય કે ઓછી ઊંચાઈ ઉપર ઉડતું વિમાન થાય, બરાબર. સી પ્લેનની શોધ જોજો આ બધી જ વિગત પાક્ષિકની અંદર આપેલી છે, બરાબર. સી પ્લેનની શોધ કોણે કરી તો ફ્રાન્સના જ એક વ્યક્તિ હેનરી ફેબર. તો આનું નામ પણ યાદ રાખીશું. કેમ કે અત્યારે જો સી પ્લેન લોન્ચ થયું ગુજરાતની અંદર તો એના શોધ કરતા પણ યાદ રાખીશું હેનરી ફેબર. અને આ જ હેનરી ફેબરે 1910ની સાલમાં 50 હોર્સ પાવરનું સર્વપ્રથમ સી પ્લેન ઉડાવેલું હતું. હવે જે સર્વપ્રથમ પ્લેન ઉડાવ્યું ત્યારબાદ શું થયું સી પ્લેનની નામના વધતી ગઈ, એનો ઉપયોગ પણ વધતો ગયો અને અરાઉન્ડ 1919ની સાલમાં બ્રિટિશની એક કંપની હતી સુપરમરીન. આ સુપરમરીન કંપનીએ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ આ બંનેની વચ્ચે એક સફર શરૂ કરી કે જેની અંદર પેસેન્જર લઈ જઈ શકાય આવી હતી ફ્લાઇટ બોટ સર્વિસ જેણે સર્વપ્રથમ વખત શરૂ કરી હતી. અને બીજા વિશ્વયુદ્ધની અંદર પણ સી પ્લેનનો ઘણો બધો ઉપયોગ થયો હતો, બરાબર. તો સી પ્લેન અત્યારે હાલ છે તો એના માટેની વિગત આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદના પ્રશ્નની ચર્ચા કરીએ. 4 પ્રશ્ન પૂરા કર્યા છે. 5મો પ્રશ્ન છીએ 12 એવા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોયા. પ્રશ્ન નંબર 5 31 ઓક્ટોબર નીચેનામાંથી કોની જન્મ જયંતિ છે? હવે ક્વેશ્ચન વાંચતા એવું થાય કે સાહેબ 31મી ઓક્ટોબર તો અમે તો એક જ વ્યક્તિને ઓળખતા હોય સરદાર વલ્લભભાઈ પટેલને, જેની આપણે અત્યારે હાલ 145મી જન્મ જયંતિ ઉજવી, બરાબર. પણ 31મી ઓક્ટોબર સરદાર પટેલની સાથે સાથે યાદ રાખો કે મહર્ષિ વાલ્મીકીની પણ જન્મ જયંતિ છે, બરાબર. શું કામ અહીંયાથી વાલ્મીકીને યાદ કરવા પડે? કેમ કે મન કી બાત કાર્યક્રમની અંદર નરેન્દ્ર મોદી સાહેબે સરદાર પટેલની તો વાતો કરી, એમની સાથે એવું પણ કીધું કે 31મી ઓક્ટોબર એટલે ફક્ત ને ફક્ત સરદાર વલ્લભભાઈ પટેલ નહીં પણ એમની સાથે સાથે આપણે મહર્ષિ વાલ્મીકીને પણ યાદ કરવા પડે. કેમ
કેમ કે રામાયણ આપણે સાંભળેલું હશે, બરાબર. આ રામાયણના રચયિતા કોણ હતા? મહર્ષિ વાલ્મીકી હતા. એટલે જો હવે ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછાય કે 31મી ઓક્ટોબર નીચેના પૈકી કોની જન્મ જયંતિ છે, ઓપ્શનની અંદર જો સરદાર વલ્લભભાઈ પટેલ ના હોય તો યાદ રાખીશું કે મહર્ષિ વાલ્મીકી પણ આવશે, બરાબર. ત્યારબાદના ક્વેશ્ચનની ચર્ચા કરીએ કે ખેડૂતોને સિંચાઈ અને ખેતી માટે દિવસે જો વીજળી અપાતી હોય આવી એક યોજનાનું નામ જણાવો. અત્યારે હાલ આવી જ એક યોજના લોન્ચ કરાઈ જેનું નામ છે કિસાન સૂર્યોદય યોજના. જેટલા લોકો ખેડૂત હશે એમને ખ્યાલ હશે કે એમના ગામમાં અત્યારે વીજળી મળતી હોય, બરાબર, પણ ખેતીમાં જો તમારે ખેતી કરવી હોય અને સિંચાઈ કરવી હોય તો એના માટેની જે વીજળી મળે એ ફક્ત ને ફક્ત કદાચ રાત્રે જ મળતી હોય, બરાબર. એટલે કે રાત્રે 12 વાગ્યાથી 7 વાગ્યા કે આવો કંઈક સમય હશે કે જ્યારે અમને વીજળી મળતી હોય, દિવસ દરમિયાન ન મળતી હોય. તો એના માટેની એક યોજના લોન્ચ થઈ છે કિસાન સૂર્યોદય યોજના. આ યોજનાનું લોન્ચિંગ નરેન્દ્ર મોદી સાહેબે દિલ્હીથી કર્યું વર્ચ્યુઅલી, અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢથી આ યોજના લોન્ચ કરેલી છે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ 2 અહીંયાથી યાદ રાખીશું કે દિવસે જો વીજળી આપવી હોય તો એ યોજનાનું નામ કિસાન સૂર્યોદય યોજના, જે હાલમાં જ લોન્ચ થઈ, અને એનું લોન્ચ ક્યાંથી કરાયું તો જૂનાગઢથી કરાયું છે. આ 2 વસ્તુ યાદ રાખીશું. જો ક્વેશ્ચન ફેરવીને પૂછાય કે કિસાન સૂર્યોદય યોજના નીચેનામાંથી શેની સાથે સંકળાયેલી છે, તો ખેડૂતો સાથે સંકળાયેલી છે. શેના માટેની છે તો દિવસ દરમિયાન ખેતી અને સિંચાઈ માટે વીજળી પૂરી પાડવા માટે, બરાબર. હવે આની સાથે સાથે એક વિગત એ પણ યાદ રાખીએ કે અન્ય વીજળી તથા પાણીની યોજનાઓ કે જે ગુજરાતમાં આની પહેલાં ચર્ચામાં હોય, બરાબર, અને પાક્ષિકની અંદર પણ આ જ યોજનાઓ બધી આપી હતી. એટલે એનું લિસ્ટ જોઈ લઈએ કે કુસુમ યોજના આવેલી હતી. શેના માટેની હતી તો સોલાર પંપ માટેની હતી. ત્યારબાદ નલ સે જલ યોજના, જે આપણે આના પહેલાંના પાક્ષિકના લેક્ચરની અંદર પણ ચર્ચા કરી હતી કે હર ઘર પાણી, 24 કલાક સુધી ઘરે પાણી મળે, પીવાનું પાણી એ ઉપલબ્ધ થાય એના માટે, બરાબર. અને 2 ઓક્ટોબર આપણે યાદ રાખીએ આના માટેનો ફેક્ટ, 2 ઓક્ટોબર 2020 ત્યારે ગુજરાતના એવા 5 જિલ્લા છે જે 100% સુધી નલ સે જલ યોજનાની અંદર થયા છે, બરાબર. એટલે કે 5 જિલ્લામાં અત્યારે હાલ 100% ઘરે ઘરે પાણી પૂરું પડાય છે. ત્યારબાદ એક યોજના હતી જ્યોતિગ્રામ યોજના. શેના માટેથી તો 24 કલાક વીજળી પૂરી પડે એના માટેની યોજના હતી. તો આવી રીતે અલગ અલગ યોજનાઓ પણ યાદ રાખીશું, કઈ યોજના શેના માટેની હતી, બરાબર. ત્યારબાદના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. એશિયાના સૌથી લાંબા એવા ગિરનાર રોપ વેનું લોકાર્પણ થયું. કઈ જગ્યાએ થયું હોય તો ગિરનાર જૂનાગઢની અંદર થયું. આના વિશે તમને બધાને આઈડિયા હશે. ઘણા બધા મિત્રો અત્યારે દિવાળીની રજાઓમાં ગયા હશે, બરાબર. પણ એક્ઝામ ઓરિએન્ટેડ ફેક્ટ કેટલા છે એની આપણે ચર્ચા કરીએ કે આ ગિરનાર રોપવે વિશે કેટલી વિગત યાદ રાખવાની. તો યાદ રાખો મિત્રો, ગિરનાર રોપવે બનાવવા માટે બહુ અગાઉથી એની ચર્ચાઓ ચાલતી હતી, અને 2009ની સાલની અંદર ત્યાંના જે સંતો છે એ સંતો દ્વારા આ રોપવે ઝડપથી શરૂ થાય એના માટે એક આંદોલન પણ થયું હતું, બરાબર. ત્યારબાદ તો કે અત્યારે હાલ જે આ રોપવે થયો, આ રોપવેની અંદર એક કેબિનની અંદર કુલ 8 યાત્રીઓ બેસી શકે, મુસાફરો બેસી શકે. શું કામ સાહેબ આવું 8 યાત્રીઓ વાળું કહું છું? કેમ કે યાદ રાખો કે આ પૂરા ભારત દેશનો આધુનિક ટેકનોલોજી વાળો એકમાત્ર રોપવે છે, પૂરેપૂરા ભારત દેશનો. તો તમને અહીંયાથી કન્ફ્યુઝન થાય કે સાહેબ પૂરા ભારતનો તમે એકમાત્ર કયો છો, પણ ભારતની અંદર તો ગુજરાતમાં જ અંબાજી ખાતે રોપવે છે, અને ભારતમાં તો ઘણી બધી જગ્યાએ રોપવે છે. પણ આ કેવો રોપવે છે કે એક જ કેબિનની અંદર 8 યાત્રીઓ સમાવી શકાતા હોય. બાકીના જેટલા રોપવે છે એમાં જો વાત કરીએ તો એક કેબિનની અંદર અરાઉન્ડ 4 કે 6 મુસાફરો મુસાફરી કરી શકતા હોય, બરાબર. એટલે આ અહીંયા આગળથી પેસેન્જર વાત કરવાની એટલે થઈ, કેમ કે તો જ આપણે એને દેશનો આધુનિક ટેકનોલોજીવાળો એકમાત્ર રોપવે કહી શકીએ. પછી આ એશિયાનો સૌથી લાંબો છે, બરાબર. તો કેટલા કિલોમીટર છે એ સૌથી વધારે અગત્યનો ટોપિક બનશે. યાદ રાખો 2.13 કિલોમીટર. કેટલા કિલોમીટર? 2.13 કિલોમીટર લંબાઈ ધરાવે છે. એટલા માટે જ આપણે એને એશિયાનો સૌથી લાંબો કહી શકીએ. હવે ગિરનાર જે રોપવે છે આની જે યોજના અત્યારે હાલ છે એની ડિઝાઇન ભારત દ્વારા બનાવાઈ નથી, પણ યાદ રાખો યુરોપિયન દેશ છે ઓસ્ટ્રિયા. જો ઓસ્ટ્રેલિયા નામ નથી આપતો, પણ દેશનું નામ છે ઓસ્ટ્રિયા. આ ઓસ્ટ્રિયા દેશમાં આ યોજનાની ડિઝાઇન બનેલી છે. જો ક્વેશ્ચન એવો પૂછાય કે ગિરનારનો રોપવે કે જે એશિયાનો સૌથી લાંબો રોપવે છે આની ડિઝાઇન કયા દેશ દ્વારા બનાવાઈ છે,
તો ઓપ્શનની અંદર ઓસ્ટ્રેલિયા પણ હોઈ શકે અને ઓસ્ટ્રિયા પણ હોય. આપણે સાચો આન્સર ટીક કરીશું ઓસ્ટ્રિયા દેશ. બરાબર, તો આ વિગત યાદ રાખીશું. હવે સાહેબ ઓસ્ટ્રિયા દેશ આવ્યો તો એની પણ કંઈક થોડી ઘણી વિગત મેળવવી જોઈએ, એની પણ ચર્ચા કરવી જોઈએ. તો યાદ રાખો ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના છે. ઓસ્ટ્રેલિયા નહીં પણ ઓસ્ટ્રિયા. બરાબર, એની રાજધાની વિયેના, જેનું ચલણ યુરો છે, અને એના રાષ્ટ્રપતિ યાદ રાખીએ એલેક્ઝાન્ડર વાન ડેર બેલેન. બરાબર, આ કઈ જગ્યાએ છે? તો યુરોપિયન દેશ ઓસ્ટ્રિયા છે કે જ્યાં ગિરનારના રોપવેની ડિઝાઇન બનેલી હોય. તો રોપવે વિશે આટલી વિગતો યાદ રાખીશું. ત્યારબાદના ક્વેશ્ચન ઉપર જઈએ. દેશની પ્રથમ સુપર સ્પેશિયાલિટી બાળ હૃદય રોગની હોસ્પિટલનું નામ જણાવો. આ દેશની સર્વપ્રથમ એવી હોસ્પિટલ છે કે જે સુપર સ્પેશિયાલિસ્ટ હોય. હવે સુપર સ્પેશિયાલિસ્ટ અને દેશની સર્વપ્રથમ છે અને ગુજરાત પાક્ષિકની અંદર આવેલી છે, તો ક્યાંક ગુજરાતની જ વાત હશે? તો હા, તો અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર આવેલી UN મહેતા હોસ્પિટલ. આ શેના માટે છે? તો બાળકોને જે હૃદય રોગની બીમારી થતી હોય એના નિદાન માટેની હોસ્પિટલ છે. એવું નથી કે અત્યારે હોસ્પિટલ બનાવાઈ છે, આ હોસ્પિટલ અગાઉથી હતી જ, પણ હવે એની અંદર એવા અલગ અલગ સાધનો વિકસાવવામાં આવ્યા જેના કારણે શું થશે? તો કે જન્મતાની સાથે જો બાળકોમાં હૃદય રોગની બીમારી હોય તો એનું નિરાકરણ એક જ હોસ્પિટલની અંદર આવી જાય. એટલે કે અહીંયા આગળ કુલ 450 બેડ તો હતા જ, જેને વધારી અને હાલ 1151 બેડ કરાયેલા છે. આ કદાચ સંખ્યાઓ યાદ નહીં રાખીએ તો ચાલશે. બરાબર, પણ એકમાત્ર વિગત યાદ રાખીએ કે જ્યારે જન્મતાની સાથે જ હૃદય રોગની કોઈ બીમારી હોય તો આ બાળકોને શું થાય? એમની બીમારીનું નિદાન આ જગ્યાએ જ થાય. એટલા માટે જ આપણે એને દેશની પ્રથમ કહી શકીએ અને સુપર સ્પેશિયાલિસ્ટ કહી શકીએ. બરાબર, હવે આ જો બાળકોનું જન્મતાની સાથે જ નિદાન થઈ જશે તો એના કારણે લોંગ ગાળે એટલે કે લાંબા ગાળે કઈ જગ્યાએ ઇફેક્ટ પડશે? તો એની સારવાર ત્યાં જ થઈ જાય તો ગુજરાતના બાળ મૃત્યુ દરમાં પણ શું થશે? આગળ જતાં ઘટાડો નોંધાશે. બરાબર, તો આ પણ વિગતો યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 9. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નવરાત્રિ સમય દરમિયાન સ્ત્રી માટે એક કાર્યક્રમ યોજ્યો. આ કાર્યક્રમનું નામ જણાવો. આ કાર્યક્રમનું નામ છે શક્તિ વંદના. હવે આ શું છે શક્તિ વંદના કાર્યક્રમ? તો યાદ રાખો કે નવરાત્રિ દરમિયાન 3 દિવસ એવા કે 19, 20 અને 23મી ઓક્ટોબર આ 3 દિવસે મુખ્યમંત્રી સાહેબે સ્ત્રીઓ અલગ અલગ 9 સ્ત્રીઓને બોલાવેલી. 3 દિવસે 9 સ્ત્રીઓ પોતાના ઘરે બોલાવી અને એમની સાથે વાર્તાલાપ કરેલો. બરાબર, તો હવે કદાચ 3 દિવસમાં જો સ્ત્રીઓ ભેગી કરીએ તો ટોટલ 27 થાય. પણ એમાંથી ઇમ્પોર્ટન્ટ જે આપણા માટે યાદ રાખાય અને આપણે એક્ઝામની અંદર પૂછાઈ શકે એવી છે એના વિશે માહિતી મેળવી લઈએ કે પ્રથમ દિવસે જે મહિલાઓને બોલાવેલા હતા એમાંથી આપણે શું શું વિગત યાદ રાખવાની છે. સૌથી પહેલાં વ્યક્તિ એમાં હતા કાજલ ઓઝા વૈદ. આના વિશે તો આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે અને અમને તો તમે ઓળખતા જ હોય. ત્યારબાદ છે એશા દાદાવાલા. હવે એશા દાદાવાલા વિશે આપણે યાદ રાખવું પડે. કેમ કે ઘણી બધી વખત આ ચર્ચામાં પણ હોય. બરાબર, કવિ છે, ગુજરાતના કવિયત્રી કહી શકાય અને 2013માં એમને સાહિત્ય માટેનો યુવા ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે. બરાબર, આમની ઘણી બધી રચનાઓ પણ છે જે સારી છે, જે વાંચવા લાયક પણ છે. બરાબર, તો આ એશા દાદાવાલા વિશે યાદ રાખીશું. ત્યારબાદ છે સરિતા ગાયકવાડ. સરિતા ગાયકવાડ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? ઘણી બધી વખત એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. એથ્લેટિક્સ સાથે. બરાબર, 400 મીટરની રેસ સાથે જોડાયેલા છે અને ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત થયો છે, જેને આપણે અલગ નામથી પણ ઓળખીએ છીએ, જેને કહેવાય ડાંગ એક્સપ્રેસ. ત્યારબાદ માના પટેલ. તો જો માના પટેલ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે આવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખીશું સ્વિમિંગ સાથે. આ બધા જ લોકો અત્યારે ચર્ચામાં છે એટલે એમના ક્ષેત્રો આપણે યાદ રાખવા પડશે. ત્યારબાદ અનુષ્કા પરીખ, તો જેઓ બેડમિન્ટન સાથે જોડાયેલા છે, અને ઇલાવેરિન વાલારિયન. આમ જુઓ તો આ ઇલાવેરિન વાલારિયન મૂળ શૂટિંગ સાથે જોડાયેલા છે પણ એમનો જન્મ તમિલનાડુ ખાતે છે. બરાબર, અને લાસ્ટ 2019ની વાત કરીએ તો 2019માં શૂટિંગ ફેડરેશનની જે રિયો દી જનેરો ખાતે સ્પર્ધા યોજાઈ એમાં એમને ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત થયો હતો. બરાબર, તો આટલા વ્યક્તિઓને યાદ રાખીશું. બાકી આરજે અર્ચના, દેવકી અને એકતા આ લોકો સાથે પણ એમને વાત કરેલી હતી. આપણા માટે ઇમ્પોર્ટન્ટ વિગતો યાદ રાખીએ કે અહીંયાથી કોઈ પણ વસ્તુ પૂછાય કે કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે તો આપણને આવડવું જોઈએ. બરાબર, સાથે સાથે કાર્યક્રમ પણ યાદ રાખીશું. કાર્યક્રમ કયો યોજ્યો હતો અને મુખ્યમંત્રી સાહેબના પોતાના નિવાસ સ્થાને જ હતો, ક્યારે યોજ્યો એ પણ આપણે યાદ રાખીશું. બરાબર,
ત્યારબાદના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. કડી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? હવે કડી તાલુકો પૂછેલો છે. શું કામ પૂછેલો છે? તો એ પણ અત્યારે ચર્ચામાં છે એટલે જ અહીંયાથી પૂછેલો છે. અને જો ક્લાસ 3ની એક્ઝામની તૈયારી કરીએ તો આપણને સૌને ખબર છે કે 1 માર્કની અંદર એકાદો તાલુકો તો પૂછાશે, બરાબર. સૌથી પહેલાં યાદ રાખીએ કે મહેસાણામાં કડી તાલુકો આવેલો છે. અને શું કામ ચર્ચામાં છે? કેમ કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કડી સ્પોર્ટ સ્કૂલના મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ખાતમુહૂર્ત કરેલું છે, બરાબર. એવું યાદ રાખીએ કે એક સ્પોર્ટ્સ સ્કૂલ એવી હોય કે જે જિલ્લાની અંદર બનાવાતી હોય. આ જિલ્લાની અંદર બનતી સ્પોર્ટ્સ સ્કૂલ દ્વારા શું થાય તો કે જિલ્લાની અંદર આવતા તમામ તાલુકાઓ અને તમામ ગામ એમાં જોડાયેલા એટલે કે એમાં રહેતા તમામ લોકોને જો સ્પોર્ટ્સની તાલીમ મેળવવી હોય તો પોતાના સ્થાનિક લેવલે જિલ્લા ક્ષેત્રે જ મેળવી શકે. આવી એક યોજના હતી કે જે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના તરીકે ઓળખાતી હતી. અને એની શરૂઆત અરાઉન્ડ 2014-15ની અંદર કરેલી હતી. એટલા માટે અત્યારે હાલ જો કડી સ્પોર્ટ્સ સ્કૂલનું ઉદ્ઘાટન થયું હોય તો કડી તાલુકો યાદ રહેવું જોઈએ. ઘણા બધા સ્ટુડન્ટને અહીંયાથી એક કન્ફ્યુઝન છે કે સાહેબ કડી તાલુકો અને કલોલ તાલુકો આવો ઘણી બધી વખત પૂછાતો હોય, બરાબર. તો યાદ રાખો કે કડી તાલુકો કઈ જગ્યાએ છે? મહેસાણામાં આવેલો છે. અને કલોલ તાલુકો પૂછાય તો ગાંધીનગર ખાતે આવેલો છે. અહીંયાથી હજી એક ફેક્ટ યાદ રાખીએ કે જો હું કડીથી લઈ અને કલોલ આ બંને વિસ્તારને એક સાથે જોડી દઉં એટલે કે કડી તાલુકાથી લઈ અને કલોલ તાલુકાનો વિસ્તાર જો ગણીએ તો આ વિસ્તારને આપણે એક અલગ ભૌગોલિક પ્રદેશ તરીકે ઓળખીએ છીએ, બરાબર. આ ભૌગોલિક પ્રદેશનું નામ છે ખાખરીયો ટપ્પો. એટલે જો કડી તાલુકો તો યાદ રહી જાય કે મહેસાણા ખાતે છે, પણ જો જીઓગ્રાફી રિલેટેડ પ્રશ્ન પૂછાય કે ખાખરીયો ટપ્પો કયા વિસ્તારને કહી શકાય તો યાદ રાખીએ કડીથી લઈ અને કલોલ સુધીનો વિસ્તાર જેને આપણે ખાખરિયા ટપ્પા તરીકે ઓળખીએ, બરાબર. અને કડી તાલુકો કઈ જગ્યાએ આવેલો છે તો મહેસાણા ખાતે આવેલો છે. તો મિત્રો આ હતી પાક્ષિકના પાર્ટ 1ના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની. પાક્ષિક બહુ મોટું છે એટલે 2 પાર્ટની અંદર ડિવાઈડ કરેલું છે એટલે કંટાળો પણ ન આવે અને બધા જ પ્રશ્નો એક જ પાક્ષિકની અંદર ન સમાવી શકાય એટલે 2 પાર્ટ પાડેલા છે. ફરી પાછા મળીશું પાર્ટ 2 સાથે. ત્યારે આનાથી આગળ એટલે કે 10 ક્વેશ્ચનની ચર્ચા કરી છે. 11મા ક્વેશ્ચનથી ત્યારે ચર્ચા કરીશું. થેન્ક યુ.